તમે જોવો અત્યારે આ દુનિયામાં ભણેલા માણસે કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે. અભણ કરતા ભણેલા વધારે નુકસાન પહોંચાડે છે. અભણ માણસ ચોરી કરે તો 5,000 રૂપિયા 50,000 રૂપિયા ની કરે, 5 લાખ ની કરે, અને ભણેલો માણસ ચોરી કરે ને તો 1 લાખ કરોડ, 1.5 લાખ કરોડ, 2 લાખ કરોડ સુધી પહોંચે. હા બોલો, ત્યાં સુધી પહોંચી જાય. સ્ટેડિયમ બનાવવાના 900 કરોડ રૂપિયા અને 15 વર્ષ પછી એ સ્ટેડિયમને રંગવાના 1400 કરોડ. બોલો, 2010. આ વાસ્તવિકતા છે અત્યારે સમાજની. અને આ બોમ્બ ને મિસાઇલ ને બધું બનાવે છે અભણ પ્રજા નથી બનાવતી. They are graduates and postgraduates from some of the finest universities in the world. આજે બહુ જ મોટું બૌદ્ધિક ધન વિજ્ઞાનની દ્રષ્ટિએ 18 કલાક દિવસમાં લેબોરેટરી કામ કરે છે. શેની માટે? માણસને કેટલો વહેલો સાફ કરી નખાય, પૃથ્વી પરથી મનુષ્ય જાતિ મિટાવી ક્યારે જલ્દી શકાય એની માટે કામ કરે છે. અને મોટા મોટા દેશના સરકાર એને પે કરે છે. R&D શેની ઉપર થાય છે? તો તને આટલો મોટો વિજ્ઞાન નો સ્નાતક બનાવ્યો એ આની માટે બનાવ્યો? તારે તો કંઈક 18-20 કલાક કામ કરવું જોઈએ, માણસ સુખી થાય એવા સંશોધન કરવા જોઈએ. પણ દિશા ભૂલ્યો. આ એક વાસ્તવિક પરિસ્થિતિ સમાજની છે. 21મી સદીની આ હકીકત છે. અને દિવસે દિવસે આ પરિસ્થિતિ જો આપણે સાચવીશું નહીં, જાળવીશું નહીં તો વધારે વકરશે. એની વચ્ચે આપણે લાઈફ ઇઝ બ્યુટીફુલ, જીવન છે એ સંતોષે યુક્ત જીવવું છે, સૌંદર્ય ભર્યું જીવવું છે અને આનંદિત જીવવું છે. હા કે ના? કારણ કે આ 70-80 વર્ષનો ખેલ છે. અને અહીંયા બેઠા છે એમાંથી આપણે 30 પત્યા, 40 પત્યા, 50 પત્યા, 60 પત્યા. ભારતમાં તો એવરેજ મેલ લાઈફ ઇઝ 54 યર્સ, ફિમેલ લાઈફ ઇઝ 58 યર્સ. એટલે એની ઉપરના જે બેઠા હોય ને એ બધા બોનસ વાળા સમજવાના. તારાચંદભાઈ તો આ પાડવા માંડ્યા કે આ બરોબર છે. કારણ કે આપણે એવરેજ 54 વર્ષની છે પુરુષ માટે અને મહિલા માટે 58 વર્ષની છે ભારતમાં લાઈફ એજ. એની ઉપર જે બેઠા હોય બધા સમજવાનું કે બોનસ ઉપર છે. હવે એ 70-80 વર્ષનું જીવન, એમાં તમને એક ગણતરી આપું. તમે દિવસમાં 8 કલાક સુવો છો. તમે ઓછું વધતું સુતા હશો પણ એવરેજ લાઈફના અંતે 8 કલાકની આવી જવાની. બાળક હતા ત્યારે વધારે સુતા હતા, વૃદ્ધ હશું ત્યારે વધારે સૂશું. તો 24માંથી 8 કલાક તમારા સુવામાં જાય છે, એટલે 1/3 દિવસ તો તમારો સુવામાં જાય છે. સ્ટ્રેટ ઇક્વેશન કે 1/3 ઓફ ધ લાઈફ યુ વિલ સ્લીપ. 1/3 દિવસ તમે સુવો છો એટલે 1/3 જીવન પણ તમે સુવાના. એટલે 70 વર્ષ તમે પૃથ્વી ઉપર જીવો, એમાંથી 23 વર્ષ તો તમારા સુવામાં જવાના છે. તમને ખબર નથી કે તમારું અસ્તિત્વ છે કે નહીં. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો એટલે તમારા જીવનના સારા 50 થી 70 દિવસ બ્રશમાં જાય છે. આપણે આ બધા સમયની ગણતરી જ કરી નથી. એટલે આપણે કેવો હજી તો ઘણો સમય છે. સમય જ નથી એકચ્યુઅલી તારી પાસે. હવે અરીસાની સામેના સમય તો હું તમને ગણાવતો નથી, કારણ કે દરેકના જુદા જુદા હોય. આમ સીધો ઉભો રહીને જોવે, પછી થોડોક આમ આડો થાય, પછી પાછો આમ આડો જોવે. હવે તારામાં કોઈ ફેર થવાનું નથી. જે બીબું ઘડાઈ ગયું એ ઘડાઈ ગયું છે. પણ પેલા અરીસાની સામે ઉભા હોય દરેક વ્યક્તિને મનમાં એમ થાય કે ભગવાને આ 10% જો અહીંયા કંઈક સુધારો કરી દીધો જ ને તો એકાદા વુડમાં ચાલી જાત. બોલીવુડ, હોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ છે પૃથ્વી ઉપર લાકડા, એમાંથી એકાદા લાકડામાં ચાલી જાત. અમે કચ્છીઓને લાકડાનો ધંધો ફાવે છે. અમે બહાર બધે જઈએ છીએ, બેંગ્લોર આ બાજુ મહારાષ્ટ્રમાં તો ખૂબ કચ્છીઓને મળીએ છીએ અને બધા લાકડાના ધંધામાં જ છે. એટલે એકાદા લાકડામાં ચાલી જાત. પણ એ ભગવાને છે ને એ બાકી રાખ્યું 10%, જેથી શું ઓડિયન્સ ભરાય, થિયેટર ભરાય. બધા પછી સ્ક્રીન ઉપર ચડી જાય તો ત્યાં ક્યાં આટલી બધી જગ્યા છે. અત્યાર સુધીની જે આ વાત થઈ એમાં આટલું સમજવાનું
કે 21મી સદીમાં આપણે સુમેળે સંતોષયુક્ત આનંદયુક્ત જીવન જીવવું હોય તો પ્રથમ અગત્યની વાત એ છે કે આપણે એક વિચારની સ્થિરતા જોશે, એક વિચારની સ્પષ્ટતા જોશે, એક વિચારની પવિત્રતા જોશે. Because man at the end of the day is a bundle of his own thoughts. And at the end of the life is a result, outcome of his own thoughts. માણસ છે એ સાંજ પડે આખા દિવસમાં જે વિચાર કર્યા હોય એવો થઈ જાય અને જીવનના અંતે જે વાસ્તવિકતામાં એ જીવતો હોય એ વાસ્તવિકતા પણ પૂરા જીવન દરમિયાન એને જેવા વિચારો કર્યા હોય ને એ હકીકત સામે આવીને ઊભી રહે. તો વિચારોની સ્પષ્ટતા, વિચારોની ઊંચાઈ અને વિચારોની પવિત્રતા હંમેશા રાખવી એ તો આપણા હાથની વાત છે ને. સંજોગ પરિસ્થિતિ આપણા હાથની વાત નથી, હા કે ના? સંજોગ અને પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. બનવા જોગ તો ઘણું બધું બની શકે, પણ એમાં વિચારો સારા રાખવા, વિચારો ઉચ્ચ રાખવા અને વિચારો પવિત્ર રાખવા એટલું તો આપણા હાથની વાત છે કે નહીં? યસ ઓર નો? તો એ જે આપણા હાથની વાત છે આપણે બરોબર કરી છૂટવું એ મનુષ્યનું કર્તવ્ય છે અને કર્તવ્ય કરતા વિશેષ મનુષ્યનું ગૌરવ છે. વોટ ઇઝ ઇન યોર હેન્ડ્સ, આપણા હાથમાં જે પુરુષાર્થની વાત છે, આપણા હાથમાં જે કરી શકીએ વાત છે તો આપણે શ્રેષ્ઠ જ કરવું. પછી ભાગ્યની વાત છે, ઈશ્વર કૃપાની વાત છે, સંજોગની વાત છે. એ જે ફળ મળવું હોય તે મળે, એની પછી ચિંતા નહીં કરવાની. ડુ યોર ડ્યુટી વેલ, એક્ઝિક્યુટ ઇટ વેલ. આપણી જે જવાબદારી છે, આપણું જે કામ છે એ આપણે શ્રેષ્ઠતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરવો તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ. જીવન છે સૌંદર્ય ભર્યું છે અને તમે સારી રીતે કામ કરો, શ્રેષ્ઠતાથી કામ કરો તો ચોક્કસ જીવનમાં કાર્ય સંબંધી નાની મોટી સફળતા તો મળે જ. જો તમે નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરો સફળતા મળે જ. તમે જો નીતિમત્તા કોઈ દિવસ ન છોડો સફળતા મળે જ. કારણ કે ભગવાનને આ બધા ગુણો પ્રિય છે અને જે ગુણમાં વર્તે ભગવાનની કૃપા થાય જ. તો એ પ્રથમ પગથિયું છે. લાઈફ ઇઝ બ્યુટીફુલ.